મારા પાસે ક્વેશ્ચન્સ છે અને આ ક્વેશ્ચન લખીને હું લાવ્યો છું તો ટાઈમ જરાય નહીં મળે તમને. હા બિલકુલ. ફટાફટ હે ને, તો ચાલુ કરી દઈએ. યસ યસ. ટિક ટિક 1 2 કરીને ચાલુ કરી દઈએ. 1 2 3. સૌથી પહેલું પ્રશ્ન, નવું ઘર જે ખરીદનારો જે વ્યક્તિ હોય એના માટે એક શબ્દમાં કઈ સલાહ દેવી હોય તો તમે શું આપશો? ટ્રસ્ટેડ બિલ્ડર. સફળતાનો તમારો મંત્ર શું છે? મહેનત, એનાથી વિશેષ કાંઈ નથી. ક્યાં વાત હે. હોમ બાયર્સ માટે ઘર માટે સૌથી જરૂરી શું હોવું જોઈએ? હોમ બાયર માટે સૌથી ઘર પ્લાનિંગ. પ્લાનિંગ સૌથી જરૂરી હોવું Yes. જોઈએ. અને ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ગોલ્ડ કે પછી પ્રોપર્ટી? પ્રોપર્ટી ઓલવેઝ. એક બિલ્ડિંગ જે તમે ઈચ્છો છો કે તમે બનાવી હોત? આઇકોનિક બિલ્ડિંગ. આહા, ક્યાં વાત. અમદાવાદ રિયલ એસ્ટેટ માટે એક ટેગલાઇન આપવી હોય તો? ગ્રોથ અને સ્માર્ટ હોમ. ગ્રોથ એન્ડ સ્માર્ટ હોમ. તો બ્યુટિફિકેશન તમે બહુ વાર યુઝ કર્યું, મને લાગે છે કે બ્યુટીફુલી ગ્રો. અમદાવાદ માટેના રિયલ એસ્ટેટની ટેગલાઇનની એવો જ ક્વેશ્ચન છે. હાજી 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 હાજી. એટલે ગ્રોથ એન્ડ સ્માર્ટ હોમ. ગ્રોથ એન્ડ સ્માર્ટ હોમ. ડન. અને છેલ્લો સવાલ, સૌથી અઘરું કામ જમીન લેવી કે પછી ગ્રાહકને સમજાવવું? જમીન લેવી. સો આ સાથે સર થેન્ક યુ સો મચ, તમે આટલું ટાઈમ આપ્યું અને આઈ હોપ કે તમને મજા આવી હશે અને તમારા થ્રુ લોકોને, દર્શકોને ઘણું બધું શીખવા Yes, મળ્યું yes. હશે. સો થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ. થેન્ક યુ.